गुड मॉर्निंग विद्यार्थी मित्रों एंड वेलकम टू योर फेवरेट चैनल सिग्मा ग्रुप ऑफ एज्युकेशन। विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 राशिओनी तुलना एनी अंदर आपणे पार्ट ए जेनी अंदर आपणे गुणोत्तर अने टकावारी विषे संपूर्ण उदाहरण साथे समझ पूरी करी। विडियो लेक्चर तमे जोयो हशे, समझ्या पण हशे। घणा बधा विद्यार्थी मित्रोए जोई अने एनी कॉमेंट पण नीचे करी छे। विद्यार्थी मित्रों, हवे आपणे जईए छीए पार्ट बी तरफ। मित्रों, पार्ट बी थोड़ो अघरो है, ध्यान राखवानुं कारण के एमां 2-3 शब्दों तमारा माटे तमारा मानसिक लेवल प्रमाणे ये शब्दों थोड़ा अघरा है। एक है जीएसटी, गुड्स सर्विस टैक्स, जेना विषे आपणे संपूर्ण प्राथमिक समझ लेक्चरनी अंदर आपी दीधी थी। मित्रों, तो हवे आपणे आगळ एना विषे उदाहरण पर जईए छीए। मित्रों, सौथी पहला तो ये वस्तु याद राखी लो, कोई पण दाखलानी रकम होय, कोई पण दाखलानी टका आप्या होय એટલે સૌથી પહેલાં તો ટકાની નિશાની દૂર કરવાની છે। આપણે ટકામાં વસ્તુ શોધવાની આવે તો વસ્તુ અલગ છે, પણ ટકા આપ્યા હોય તો સૌથી પહેલાં ટકાની નિશાની દૂર કરી અને આપણે સૌથી પહેલાં એની માહિતી મેળવવાની છે અને પછી આગળ આપણે સૂત્રોનો ઉપયોગ કરીશું, જે આપણે પ્રાથમિક સમજની અંદર બધી વસ્તુ સમજી લીધી છે। રાઈટ મિત્રો? તો જઈએ ઉદાહરણ નંબર 1 ઉપર। ₹1200 ની છાપેલી કિંમતની एक पेंट पर 15% वळतर आपे छे तो पेंट खरीदवा કેટલી રકમ ચૂકવવી પડશે? राइट मित्रों, सौथी पहला तो तमने 15% वळतर आपे छे। 15% वळतर, टका वळतर में छे। सौथी पहला टका ने आपणे वळतर टका में छे एने मित्रों आपणे रूपिया में फेरवी नाखीशुं। 1200 रुपया ना 15% वळतर बराबर, तो मित्रों 15/100 गुणिया कुल આપણે આગળ પણ ગુણોત્તરમાં શીખી ગયા છીએ। ઓકે, તો 2 મીંડા કેન્સલ, તો 15/12 180 રૂપિયા। આ મિત્રો આવી ગયું વળતર રૂપિયામાં। આ જ વસ્તુ તમે પદથી પણ કરી શકો છો। મેં અગાઉ લેક્ચરમાં પણ તમને કીધું હતું કે પદથી પણ દાખલા થાય, પણ આપણે હવે એનસીઆરટીમાં દાખલ થઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રમાણે જ ટેવ પાડવાની કે આપણે ટકા કાઢીને છેદમાં 100 ગુણ્યા कुल રકમ। क्लियर? बराबर 180 रुपया वळतर आव्युं माटे ग्राहके पेंटनी चूकववी पड़ती रकम बराबर छापेली किंमत ओछा वळतर। राइट मित्रों, सूत्र आपणे बधा समझाया छे कि वळतर हमेशा छापेली किंमतमांथी बाद थई जाए। तो मित्रों 1200 रुपया ए छापेली किंमत, 180 रुपया वेपारी वळतर आपे छे, तो ग्राहके केटली रकम चूकववी पड़े? तो 1200 मांथी मित्रों 180 बाद करो एटले 1020 रुपया चूकववा पड़े। राइट? ओके विद्यार्थी मित्रों, तो आ रीते कहेવાનો अर्थ એ છે કે કોઈ પણ તમને વસ્તુ ટકામાં આપી હોય, જીએસટી આપી હોય, વળતર આપ્યું હોય, કમિશન આપ્યું હોય, ડિસ્કાઉન્ટ આપ્યું હોય, નફો આપ્યો હોય, ખોટ આપ્યો હોય, સૌથી પહેલું કામ આપણે એને ટકાને માહિતીમાં રૂપાંતર, મિત્રો આ માહિતી કહેવાય, અથવા રૂપિયામાં રૂપાંતર કરો, વસ્તુ એક જ છે। રાઈટ? પછી આપણું જે તે સૂત્ર એપ્લાય કરી શકીએ છીએ। મિત્રો ઉદાહરણ ધ્યાનથી જોતા રહેજો। एक सूटनी छापेली किंमत 1600 रुपया छे। आ सूटनी छापेली किंमत पर वळतर काप्या बाद ग्राहक ने
1280 રૂપિયામાં છૂટ પડે છે તો વળતરની ટકાવારી શોધો। રાઈટ મિત્રો, એટલે એનો અર્થ એ થયો કે આગલો દાખલો લીધો મિત્રો, એનાથી તદ્દન ઉલટો દાખલો આવ્યો, બિલકુલ વિરુદ્ધ વસ્તુ। પેલામાં વળતર આપ્યું હતું તો ગ્રાહકે કેટલી રકમ ચૂકવવી પડે, અહીંયા ગ્રાહકે ચૂકવેલી રકમ આપી છે અને છાપેલી કિંમત બી આપી છે, તો વળતરની ટકાવારી શોધવાની છે। એટલે સૌથી પહેલાં આપણને વળતર કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે શોધવાનું છે। ચાલો રેડી, ગ્રાહકને છૂટમાં મળતું વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત। મિત્રો આ છાપેલી કિંમત 1600 રૂપિયા છે, પણ ગ્રાહક કેટલી ચૂકવે છે 1280, એટલે છાપેલી કિંમત એ પણ વેપારી માટે છે અને 1280 રૂપિયા વેપારી એ કિંમતે વેચે છે, એટલે વેપારી માટે પણ એ શું થઈ ગયું, વેચાણ કિંમત થઈ ગઈ। ઓકે, ચાલો 1600માંથી 1280 બાદ કરો તો મિત્રો જવાબ આવે તમારો 320 રૂપિયા વળતર થયું। રાઈટ મિત્રો, હવે આપણે યાદ રાખવાનું છે કે 320 રૂપિયા વળતર આપણને છાપેલી કિંમત ઉપર મળે છે, એટલે હવે આપણે પદ મૂકીને દાખલો ગણીશું। રાઈટ, ચાલો અહીંયા મૂકીશું આપણે રૂપિયા છાપેલી કિંમત અને અહીં મૂકીશું રૂપિયા વળતર। જો 1600 રૂપિયા છાપેલી કિંમત હોય તો વિદ્યાર્થી મિત્રો ગ્રાહકે કેટલું વળતર મેળવ્યું, 320 રૂપિયા। તો 100 રૂપિયા છાપેલી, ટકા હંમેશા 100 ઉપર નીકળે, તો 100 ગુણ્યા 320 છેદમાં 1600, 2 મીંડા કેન્સલ, 16 દુ 32, તો વિદ્યાર્થી મિત્રો કેટલું આવ્યું, 20% વળતર મળ્યું કહેવાય। ક્લિયર, બરાબર? ધીમે ધીમે મિત્રો સમજતા જાઓ, કારણ કે 2 થી 3 વખત પ્રેક્ટિસ કરશો ત્યારે તમારા મગજમાં ઘૂસશે કે વળતર શું છે, ડિસ્કાઉન્ટ શું છે, કમિશન શું છે, જીએસટી શું છે, આ બધા શબ્દો તમારા માટે આવી ગયેલા છે ખરા, પણ એનો મિત્રો સૂત્રોમાં કઈ રીતે ઉપયોગ કરવો એ તમને ધીમે ધીમે સમજ પડશે। જઈએ આપણે ઉદાહરણ નંબર 3 ઉપર। एक वॉशिंग मशीन पर 10% वळतर काप्या बाद રૂપિયા 30,000 में વેચાણે મળે છે તો वॉशिंग मशीननी छापेली किंमत शोधो। राइट मित्रों, चलो तो सौथी पहला तो 10% वळतर मित्रों वॉशिंग मशीन पर वळतर 10% मळे छे, एटले वॉशिंग मशीन नी वेचाण किंमत 30,000 રૂપિયા પર 10% વળતર મળે છે। રાઈટ મિત્રો, એટલે સૌથી પહેલાં આપણે શું શોધીશું, માટે 100 રૂપિયાની છાપેલી કિંમત પર वस्तुनी वेचाण किंमत बराबर मित्रों 100 ओछा 10 बराबर 90% थयुं। 10% वळतर छे एनो अर्थ शुं थयो मित्रों, 100 मांथी 10 बाद करी दो तो 90% ए विद्यार्थी मित्रों वस्तुनी वेचाण किंमत थई, पण हकीकतमां वस्तुनी वेचाण किंमत केटली छे 30,000 रूपिया। तो मित्रों आपणे पद मूकीशुं अहींया, रूपिया वेचाण किंमत અને રૂપિયા છાપેલી કિંમત। ધ્યાનથી સમજો બરાબર મિત્રો, જો 90 રૂપિયા વેચાણ કિંમત હોય
तो 100 रुपया एनी छापेली किंमत होय, बराबर। जो 90 रुपया वेचाण किंमत होय तो 100 रुपया छापेली किंमत, तो आपणी वेचाण किंमत केटली छे विद्यार्थी मित्रों? तो 30,000 की 30,000 गुणिया 100 छेदमां 90। तो मित्रों अहीं आपणे 20 राइट मित्रों। तो 1 मिनट थी कैंसल, 2 पंचा 10, 2 चौक 8, 4 मित्रों सीधो 4 सत्ता 28, 2 4 पंचा 20 बराबर 0 0 पायो पायो 25, 2 7 पंचा 35 से 2 37,500 रुपया वॉशिंग मशीन देखाय छे मित्रों। वॉशिंग मशीन छापेली किंमत हशे। एक्जेक्ट मित्रों आज वस्तु तमे पदथी पण करी शको छो, एमां कशुं नथी, पण आ स्टेप मित्रों खास याद राखवानुं छे। तमने फरी समजावी दઉં છું, समजी लो। 20% वॉशिंग मशीन पर वळतर मळे छे। 20% वळतर काप्या बाद आपणे 30,000 में वॉशिंग मशीन पड़े छे, बराबर। तो वॉशिंग मशीन 30,000 रुपया पर 20% वळतर मळे तो 100 रुपया छापेली किंमत पर मित्रों 80% वळतर कहेवाय। हवे आपणे पद उलटू मूकवानुं छे, 100 ए 80 नहीं, 80 रुपया जो आपणुं वेचाण किंमत होय तो 100 रुपया छापेली किंमत तो 30,000 केटली। तो मित्रों आपणे मळशे 37,500 एनी छापेली किंमत हशे, कारण के आपणे तो 20% वळतर कापीने वॉशिंग मशीन आपे छे 30,000 रुपया में। क्लियर, बराबर। चलो मित्रों जईए आपणे उदाहरण नंबर 4। रुपया 8,000 પડતર કિંમતનું એક સ્કૂટર એક વ્યક્તિએ 20% ખોટ ખાઈ વેચી દીધું તો સ્કૂટરની वेचाण किंमत शोधो। राइट मित्रों, सौथी पहला तो 20% खोट है। नियम मुजब आपणे टका ने सौथी पहला विद्यार्थी मित्रों माहिती में फेरववाना छे। चालो रुपया 8,000 पड़तर किंमत पर 20% खोट थाय छे, माटे खोट बराबर मित्रों 20/100 गुणिया 8,000 टका काढ़ो छेदमां 100 मूको गुणिया कुल रकम तमारी। राइट, चलो 2 मींडा कैंसल, तो 8 2 16, 1600 रुपया खोट थई मित्रों। एने स्कूटर पर 1600 रुपया खोट खाधी अने स्कूटर केटलामां वेची नाख्युं एने? अरे 8,000 में पड्युं हतुं ने 1600 रुपया खोट खाधी, तो वेचाण किंमत केटली? मित्रों सूत्र मूकीए आपणे माटे। वेचाण किंमत बराबर पड़तर किंमत ओछा खोट। पड़तर किंमत मित्रों 8,000, एने खोट खाधी 1600 रुपया, तो 0 0 10 में 6 जाए तो 4, 7 में 1 जाए तो 6, 6400 रुपया एने उपज्या हशे, कि वेच्युं हशे 6400 रुपया। राइट मित्रों, बराबर। बहुत सहेला है, सूत्रों आवड़े। अने मित्रों खास वस्तु आ छे, टकामांथी रूपियामां कई रीते मित्रों फेरववा ए तमने हूँ दरेक दाखला में कहूँ छूँ ने हजू बी कहेतो रहीश। टका काढ़ो छेदमां 100 मूको अने गुणिया तमारी कुल रकम मूको, वेचाण किंमत होय, पड़तर किंमत होय, वॉट एवर जे बी होय। क्लियर, पछी ज आपणुं सूत्र एप्लाय थशे मित्रों। ओके, चलो आगळ जईए आपणे 5मुं उदाहरण। एक वस्तुना वेचाण में 18% जीएसटी आपवो पड़े छे।
ઓકે, જો જીએસટી ચૂકવ્યા પછી વસ્તુના રૂપિયા 20,000 આપવા પડે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. ચાલો મિત્રો, બરાબર છે. તો સૌથી પહેલાં તો તમે કેટલો જીએસટી ચૂકવ્યો છે મિત્રો, આપણે સૌથી પહેલાં તો એ નક્કી કરવાનું છે. તમે 20,000 રૂપિયા ઉપર 18% જીએસટી ચૂકવ્યો છે, રાઈટ. જો જીએસટી ચૂકવ્યા પછી ટીવીના 20,000 રૂપિયા આપવા પડે, ઓકે ચાલો, રૂપિયા 20,000 વેચાણ કિંમત પર 18% જીએસટી માટે જીએસટી બરાબર 18/100 ગુણ્યા 20,000 થાય મિત્રો. 2 મીંડા કટ, 18 દુ 3600 રૂપિયા મિત્રો તમે જીએસટી ચૂકવ્યો, રાઈટ. તમને આપ્યો છે 18% જીએસટી ચૂકવ્યો, પણ 18% એટલે શું? તો 118 રૂપિયા તમે ચૂકવ્યા છે. પણ મિત્રો આપણે તો 20,000 ચૂકવ્યા છે, તો પદ મૂકવું નથી આપણે એનસીઆરટીની સિસ્ટમથી મિત્રો. તો 3600 રૂપિયા તમે જીએસટી ચૂકવ્યો, અને તમે જો જીએસટી ચૂકવ્યા પછી ટીવીના 20,000 રૂપિયા આપવા પડે તો છાપેલી કિંમત કેટલી? તો મિત્રો છાપેલી કિંમત બરાબર વેચાણ કિંમત ઓછા જીએસટી, રાઈટ. 20,000 ઓછા 3600 બરાબર 0 0 10માંથી 6 જાય તો 4, 9માંથી 3 જાય તો 6, 16,000. 16 ને 3 19. તો મિત્રો ટીવીની છાપેલી કિંમત કેટલી હશે? 16,400. હવે બરાબર ધ્યાનથી સમજી લો. જીએસટીનું આ પહેલું ઉદાહરણ છે મિત્રો, પછી તરત બીજું ઉદાહરણ આપણે તમને લઈએ છીએ, સમજમાં વધારે આવે એટલા માટે. ટીવીના તમે 20,000 રૂપિયા ચૂકવો છો મિત્રો, પરંતુ 20,000 રૂપિયા એ ટીવીની છાપેલી કિંમત નથી વિદ્યાર્થી મિત્રો. 20,000 એ જીએસટી સાથેની કિંમત છે. કેમ? તમે ટીવી જુઓ છો સેલ્સ ઇન્ડિયામાં કે વિજય સેલ્સમાં કે ક્રોમામાં, ગમે ત્યાં શોરૂમમાં તમે જુઓ છો કે ટીવીની છાપેલી કિંમત કેટલી છે? 16,400. એટલે તમે તરત શું કહો છો? હા ભાઈ, આ ટીવી અમારે લેવું છે. પણ પેલો વેપારી શું કહે છે? સાહેબ બિલ સાથે લેવું છે કે બિલ વિના? તમે કહો છો પાક્કું બિલ જોઈએ, કારણ કે વોરંટી પીરિયડ આવે, અને બિલ હોય તો જ મિત્રો તમારા ટીવીમાં કોઈ પણ ટેકનિકલ ખામી આવી તો બિલ હશે તો શોરૂમવાળો તમને ટીવી બદલી આપશે. એટલે તમે બિલ સાથે માગો છો, તો બિલ ઉપર સરકારે કેટલો જીએસટી લગાવ્યો છે મિત્રો? 18%. તો 18% લેખે પેલો માણસ ગણશે કે 118 તો 16,400 એ કેટલો? તો કેટલો જીએસટી તમે ભરો છો મિત્રો? 3600. છાપેલી કિંમત કેટલી છે? 16,400. એટલે તમને સમજાવવાનો અર્થ એ છે કે ટીવીની કિંમત 20,000 રૂપિયા છે, એ તો એની વેચાણ કિંમત છે, ટીવીની કિંમત છે જ નહીં. એ વેપારી આપણને 20,000 રૂપિયા આપે છે, એ 20,000 રૂપિયામાંથી આપણે જીએસટી કેટલો ભર્યો? આટલો. એ બાદ કરી નાખો મિત્રો, એટલે ટીવીની છાપેલી કિંમત 16,400 એના મોનિટર ઉપર લખેલી હશે. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર એકદમ. ચાલો આગળ જઈએ. ઉદાહરણ નંબર 5. એવો જ મિત્રો બીજો એક ઉદાહરણ લઈએ આપણે, એટલે તમને વધારે ખબર પડે. એક મોબાઈલની કિંમત 25,000 રૂપિયા છે. જો વેચાણમાં 18% જીએસટી ચૂકવવો પડે તો મોબાઈલની
खरीदती वखते કેટલી રકમ ચૂકવવી પડી। રાઈટ મિત્રો, જો પેલાથી ઉલટું આવ્યું, 25,000 રૂપિયા મોબાઈલની કિંમત છે, તમે જોયો કે ભાઈ મારે આ મોબાઈલ લેવો છે, ઓકે, 25,000 રૂપિયા તમે ગણતરી કરો છો, પણ હકીકતમાં વિદ્યાર્થી મિત્રો તમને 25,000માં મોબાઈલ પડતો નથી। એના ઉપર 18% જીએસટી સરકાર લે છે। કોની જોડેથી? વેપારી જોડેથી। એટલે વેપારી કોની જોડેથી લેશે? આપણી જોડેથી લેશે। તો એની ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે। 25,000 રૂપિયા છાપેલી કિંમત પર 18% જીએસટી લાગે છે, માટે જીએસટી બરાબર 18/100 ગુણ્યા કુલ રકમ મિત્રો મોબાઈલની 25,000, 2 મિનિટ કટ, તો 0, 18 × 5 9, 18 × 36 ને 9 45 મિત્રો, 4500 રૂપિયા જીએસટી લાગે, રાઈટ। માટે મોબાઈલની ખરીદ પડતર કિંમત બરાબર છાપેલી કિંમત વત્તા જીએસટી બરાબર 25,000 રૂપિયાનો મિત્રો મોબાઈલ છે અને જીએસટી તમે 4500 રૂપિયા ચૂકવો છો, તો મિત્રો મોબાઈલ કેટલામાં પડશે આપણને? 25 ને 4 29,500 રૂપિયા પડતર કિંમત। એટલે કે મોબાઈલની ચૂકવવી પડતી રકમ કેટલી થશે મિત્રો? 29,500। તો આ એક જાતનું શું થયું મિત્રો? ટેક્સ, જીએસટી। તમે કોઈ પણ વસ્તુ લો છો તો વસ્તુ પ્લસ એના ઉપર તમારે જે ટેક્સ સરકાર વેપારી પાસે લે છે એ વેપારી આપણા જોડેથી લે છે। એટલે જીએસટી હંમેશા અંદર શું થાય? ઉમેરાય, રાઈટ મિત્રો, બરાબર। एक व्यापारी રૂપિયા 1,000ની છાપેલી કિંમતનું શર્ટ 10% વળતરથી ખરીદે છે। વેપારી ગ્રાહકને તે શર્ટ 800 રૂપિયામાં વેચે છે, તો વેપારીને નફો થાય કે ખોટ? કેટલા રૂપિયા? બરાબર, ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, દરેક દાખલામાં વેરિએશન આવે છે, દરેકે દરેક દાખલામાં। કોઈ પણ દાખલો એવો નથી કે એના જેવો જ દાખલો બીજો આવતો હોય। હા, પ્રેક્ટિસ વર્કમાં તમને મળી રહેશે, પણ અહીંયા હું નંબર ઓફ વેરાયટી લઉં છું, અલગ અલગ પ્રકારના દાખલા, જેથી તમને અંદર વિડીયો લેક્ચરમાં જોવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે। કોઈ દાખલો ના આવડે તો એના જેવો દાખલો આપણે વિડીયો લેક્ચરમાં જોઈએ એટલે તરત એના જેવો દાખલો, રકમ ખાલી બદલાય, રાઈટ, બરાબર સમજજો। એક વેપારી 1,000 રૂપિયાની છાપેલી કિંમતનું શર્ટ 10% વળતર આપી ખરીદે છે। બસ ઊભા રહી જાઓ। વેપારી પોતે જ્યાંથી લાવે છે મિત્રો, વેપારી પોતે જ્યાંથી લાવે છે ત્યાંથી 10% વળતરે લાવે છે। એટલે સૌથી પહેલાં તો આપણે એ શોધવાનું છે કે વેપારીને એ શર્ટ કેટલામાં પડે છે। ચાલો મિત્રો, વેપારીના શર્ટની ખરીદ કિંમત તો અહીંયા ગણતરી કરીએ મિત્રો, 10/100 ગુણ્યા 1000, 2 મીંડા કેન્સલ, તો 100 રૂપિયા વળતર માટે શર્ટની પડતર કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર બરાબર
1000 ઓછા 100 બરાબર 900 રૂપિયા પડતર કિંમત. હવે મિત્રો સમજી લો બરાબર. વેપારી 10% વળતર આપી મોટા વેપારી પાસેથી 1000 રૂપિયાનું શર્ટ લાવે છે, રાઈટ. તો વેપારીને કેટલા રૂપિયા પડશે? તો વળતર એને મોટો વેપારી 100 રૂપિયા વળતર આપે છે અને એ ચૂકવે છે કેટલા? 1000 રૂપિયાની છાપેલી કિંમત ઉપર. તો છાપેલી કિંમતમાંથી 100 રૂપિયા બાદ કરો તો વેપારીને એ કેટલામાં પડશે? 900 રૂપિયામાં. એ પોતાની દુકાનમાં લઈને આવે છે. હવે મિત્રો એ લાવેલો 900 રૂપિયાનો શર્ટ વેપારી ગ્રાહકને 800 રૂપિયામાં વેચે છે. સ્વાભાવિક છે, હવે તમને તરત ખબર પડી જાય નફો થાય કે ખોટ. તો મિત્રો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે તો સ્વાભાવિક છે ખોટ જાય. પરંતુ તે શર્ટ વ્યાપારી ગ્રાહકને રૂપિયા 800માં વેચે છે, માટે ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. પડતર કિંમત છે મિત્રો 900 રૂપિયા, વેચાણ કિંમત 800 રૂપિયા, તો 100 રૂપિયા ખોટ જાય, રાઈટ મિત્રો. એટલે બધા દાખલા પ્રેક્ટિકલ છે મિત્રો. આખું ચેપ્ટર છે ને એ પ્રેક્ટિકલી વિચારવાનો ચેપ્ટર છે, બહુ જ વિચારીને કામ. એટલે આમ કેવું કહેવાય ખબર છે, મોટા વિદ્યાર્થીઓ જ્યારે કોમર્સમાં ભણતા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આવા દાખલામાં ગમે તે પ્રકારનું વેરિએશન આવી શકે છે, ગમે તે પ્રકારનું. આપણે ફક્ત એ વિચારવાનું છે કે એની ગણતરી કઈ રીતે થાય, એને કેટલામાં પડે છે ને આપણને કેટલામાં આપે છે, રાઈટ. બરાબર, ઓકે. ચાલો હજુ એક ઉદાહરણ લઈ લઈએ આપણે. રૂપિયા 7600માં એક બકરી વેચતા ભરવાડને 5% ખોટ ગઈ તો બકરીની મૂળ કિંમત શોધો. ચાલો મિત્રો, બરાબર છે. 7600 રૂપિયામાં એક બકરી વેચતા 5% ખોટ ગઈ. એટલે સૌથી પહેલાં ટકાને રૂપિયામાં ફેરવીએ મિત્રો આપણે. રૂપિયા 7600ની વેચાણ કિંમત પર 5% ખોટ, માટે ખોટ બરાબર 5/100 ગુણ્યા 7600. 2 મીંડા કટ બરાબર 6 પંચા 30, 3 7 પંચા 35 ને 3 38, 380 રૂપિયા મિત્રો ખોટ ગઈ, એક્ઝેક્ટ. બરાબર. હવે આટલા રૂપિયા ખોટ ગઈ તો બકરીની મૂળ કિંમત કેટલી હશે? માટે મિત્રો મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત વત્તા ખોટ. 7600 પ્લસ 380 0 8 6 3 9 7900 રૂપિયા બકરીની મૂળ કિંમત હશે, રાઈટ મિત્રો. બરાબર સમજવા પ્રયત્ન કરો. 380 રૂપિયા ખોટ ખાધી હતી કેટલાની? 7600ની. તો 7600માં આ ઉમેરો તો મિત્રો બકરીની મૂળ કિંમત મળે. આ ચોકું 10 રૂપિયામાં વેચું છું અને 2 રૂપિયા હું ખોટ ખાઉં છું વિદ્યાર્થી મિત્રો, સમજો. તો મિત્રો તમે જ વિચારો કે આ ચોકની મૂળ કિંમત કેટલી હશે. તો 10 રૂપિયામાં મેં વેચ્યો અને 2 રૂપિયા ખોટ ખાધી, તો 12 રૂપિયાનો હોય મિત્રો. 12 રૂપિયાનો હોય તો જ મેં 2 રૂપિયા ખોટ ખાધી કહેવાય ને, રાઈટ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મેક્સિમમ ઉદાહરણો 9 ઉદાહરણ સાથે મિત્રો આપણે આ પાર્ટ બી તમારો નફો, ખોટ, વળતર અને જીએસટીની સમજ સાથે મિત્રો આપણે આ વિડીયો લેક્ચરનો અહીંયા અંત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વિડીયો લેક્ચર જોવાનો. બરાબર. પ્રેક્ટિસ વર્કમાં લગભગ 15 થી 20 દાખલા છે. એ દાખલા ગણતા પહેલાં તમે આ વિડીયો લેક્ચરનો અભ્યાસ કરો. બરાબર અંદર શું કહેવા માગે છે બધી સમજ હું બોલીને આપું છું. ઇયરપ્લગથી સાંભળો, વ્યવસ્થિત રીતે એને સમજો, પછી મિત્રો પ્રેક્ટિસ કરતા દાખલા ગણવા પ્રયત્ન કરો. 100% તમને દાખલા આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલને આગળ વધારો. અને તમે પણ આ વિડીયો માધ્યમ દ્વારા મિત્રો આગળ વધો એવી આશા સાથે દીપક સર
તમને ગુડ બાય કહે છે. આવજો. સ્ટે હોમ, સ્ટે સેફ.